નવસારી શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જ્યારે નાગ તળાવડી વિસ્તારમાં 10થી વધુ ઘરોમાં વરસાદ પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે. જોઈએ આ અહેવાલમાં. નવસારી શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને નાગ તળાવડી વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જ્યાં 10થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક પરિવારોને પોતાના ઘરનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. પાણી ભરાવાના કારણે ઘરવખરી, ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય સામગ્રીને પણ નુકસાન પહોંચ્યાની માહિતી મળી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી અને અસરકારક વ્યવસ્થા ન હોવાથી સમસ્યા વધુ વિકરાળ બની હતી. વરસાદ બાદ પણ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતા લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી હતી. પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. સ્થાનિક લોકોએ ભવિષ્યમાં પણ આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. હાલ વિસ્તારમાંથી પાણી કાઢવાની કામગીરી સાથે નુકસાનનું મૂલ્યાંકન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જી શું નામ છે તમારું? પ્રતાપભાઈ ડીમોરે. પ્રતાપભાઈ, શું તકલીફ છે? શું થયું છે ઘરે? તકલીફ હવે ખાવાની પરિસ્થિતિ તકલીફ થઈ ગઈ. હવે ઘરમાં પાણી ભરાયેલું છે એટલે રસોઈ કઈ થાય નહીં. હવે આમ તેમ કરીને કરવા પડે હવે રસોઈ. કેટલા વર્ષથી આ સમસ્યા છે? અમને આ 40-45 વર્ષ થઈ ગયેલા છે બધા. શું નુકસાન થયું છે? નુકસાન તો બહુ થાય છે, તો હું શું કરીએ? સરકાર કઈ રાહત આપે, આજ સુધી તો કઈ આવી નથી. કરીએ ફરિયાદ તો કરીએ. 30-35 હજાર રૂપિયા નુકસાન થયેલું છે ઓછામાં ઓછું.